અમદાવાદમાં પોલીસે ડિટેન કરેલા વાહનોમાં આગ લગાડનાર સકંજામાં આવી ગયો છે। વાહનોમાં આગ લગાડનાર રમીલાબેનની પોલીસે ધરપકડ કરી છે। સ્થાનિકોના નિવેદન અને સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કચરાનો ઢગલો સળગાવ્યા બાદ આગ લાગી હોવાનું આરોપીનું નિવેદન છે। કચરાના ઢગલામાંથી અગ્નિના તણખલા વાહનો પર પડ્યા હતા। વાહનોમાં આગ લાગતા ગભરાઈ ગયા અને ત્યાંથી નાસી ગયા હોવાની વાત આરોપીએ કહી છે। ઓઢવ પોલીસે રમીલાબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાના દ્રશ્ય પણ અમે આપને બતાવીએ છીએ। જે સમયે આગ લાગી હતી અને મોટી સંખ્યામાં વાહનો જ્યાં ત્યાં પાર્ક હતા તે સળગી ગયા હતા તેની આ તસવીરો। ટુ વ્હીલર, ફોર વ્હીલર, કેટલીક રિક્ષાઓ પણ આ ઘટનામાં બળીને ખાખ થઈ ગઈ હતી। પોલીસે ડિટેન કરેલા વાહનોમાં આગ લગાડનારને હવે આખરે સકંજામાં લઈ લેવામાં આવ્યો છે। આ મહિલા આરોપી છે। વાહનોમાં આગ લગાડનાર રમીલાબેનની પોલીસે ધરપકડ કરી લીધી છે। સ્થાનિકોના નિવેદન અને સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કચરાનો ઢગલો સળગાવ્યા બાદ આગ લાગી હોવાનું આરોપીએ નિવેદન આપ્યું છે। કચરાના ઢગલામાંથી અગ્નિના તણખલા વાહનો પર પડ્યા અને જોતજોતામાં જ આગ લાગી ગઈ। વાહનોમાં આગ લાગતા તેઓ ગભરાઈ ગયા અને ત્યાંથી નાસી છૂટ્યા। ઓઢવ પોલીસે રમીલાબેન વિરુદ્ધ હાલ તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ડિટેન કરેલા વાહનોમાં આગ લગાડનાર આરોપી સકંજામાં આવી ગયો છે। વાહનોમાં આગ લગાડનાર રમીલાબેનની પોલીસે ધરપકડ કરી છે। સ્થાનિકોના નિવેદન અને સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કચરાનો ઢગલો ઓઢવ પોલીસે કચરાના ઢગલામાં જે આગ લાગી હતી અને આગ લગાડનારની પોલીસે ધરપકડ કરી લીધી છે। વધુ માહિતી મેળવીશું। મેહર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। મેહર, જે રીતની ક્યાંક આશંકાઓ હતી એ જ પ્રકારનો મામલો સામે આવ્યો। કચરાના ઢગલામાં આગ લાગી અને ત્યાં આગ લાગતા વાહનો સુધી આગ પહોંચી અને વાહનો બળીને ખાખ થયા। આખરે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસની કામગીરી હવે આગળ શું રહેશે? ચોક્કસથી એટલી જે પ્રમાણે ઓઢવ બ્રિજની નીચે જે વાહનો પડ્યા હતા, જે ડિટેન કરેલા વાહનો હતા, તેમાં જે આગ લાગવાનો મામલો બન્યો હતો 31 માર્ચના રોજ, ત્યારે એવી રીતની શંકા હતી કે જે મહિલા જે આગ લગાડી રહી છે, પરંતુ તે બાજુમાં પડેલો જે કચરાનો ઢગલો છે તેમાં આગ લગાડી રહી હતી। અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે પવન જે આવ્યો ત્યારબાદ તેનો જે તણખો છે તે વાહનો તરફ જતો રહ્યો ને ત્યારબાદ વાહનોમાં આગ લાગી। અત્યારે હાલમાં જે બેન હતા જેમનું નામ રમીલાબેન છે, તેમની સાથે પૂછપરછ જ્યારે કરવામાં આવી તે દરમિયાન તેમણે એવું જણાવ્યું હતું કે કચરાનો ઢગલો છે તે ટ્રાફિક પોલીસ સ્ટેશનના જે વાહનો છે તેમની ખૂબ જ નજીક હતો અને તેના કારણે તે સળગાવ્યો હતો, પરંતુ પવનને લીધે જે સળગતા કચરાના ઢગલામાંથી અગ્નિના જે તણખલા છે નજીકમાં પડેલા વાહનો છે તેમની પાસે ગયા હતા। સાથે બીજી વાત કરવામાં તો વાહનોમાં જે આગ લાગી અને આગ વધી ગઈ ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યો ને જે બેન છે તે પોતે ખૂબ ગભરાઈ ગયેલા હતા। એટલે રમીલાબેન છે તે પોતે ત્યાંથી જે ઘરે છે નાસી ગયા હતા। એટલે અત્યારે હાલમાં ઓઢવ પોલીસ છે તે રમીલાબેન વિરુદ્ધ છે કાયદેસરની કાર્યવાહી હાલમાં હાથ ધરી છે। આભાર મેહર માહિતી બદલ।